બાળમિત્રો, આજની વાર્તાનું નામ છે કાગડો અને શિયાળ. એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમ તેમ ઉડાઉડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટા બકરા ચડાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથું છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કાકા કરવા લાગ્યો. ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંક્યો. કાગડાએ રાજી થતાં તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડ નીચે દાડે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો. એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. તે ઝાડ નીચે દોડી આવ્યું. શિયાળે કાગડાને કહ્યું, કાગડાભાઈ, જરા સમજો તો ખરા, આ વેળા ગાવાની છે, ખાવાની નહીં. વળી તમારો અવાજ પણ બહુ મધુર છે. કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફૂલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફૂલાવતા કહ્યું, આજે તમારું મધુર ગાન સાંભળવાનું મને ખૂબ મન થયું છે. મારી આ ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે. કાગડાભાઈ તો પોતાના વખાણ સાંભળી વધુ ફૂલાયા. ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો. શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટુકડો નીચે પડતાની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોજથી રોટલો ચાવતા ચાવતા ભાગી ગયો. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહીં. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો એવું છેક મોડે મોડે ભાન થયું. પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શું અર્થ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો તે ચાલ્યો જ ગયો. આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.